હેલો સ્ટુડન્ટ્સ, જયમીન સર વક્ત સાહિક ચેનલમાં તમારું સ્વાગત છે. હવે જીટીયુએ પોતાની વેબસાઇટ પર 5th, 6th અને 7th સેમ ડિગ્રીના જે એક્સટર્નલ વાઇવા છે તો કે એનું ટાઈમ ટેબલ ડિક્લેર કરી દીધું છે. અને એની અંદર કેટલીય કોલેજીસની અંદર કેટલાય કોર્સમાં તમને કદાચ જોવા મળ્યું હશે કે એક જ સબ્જેક્ટ માટે એકથી વધારે દિવસ ત્યાં ફાળવવામાં આવ્યા છે. આ જ્યારથી સ્ટુડન્ટે જોયું છે ત્યારથી એમના માઇન્ડમાં ઘણા ક્વેશ્ચન ક્રિએટ થયા છે અને એ ક્વેશ્ચન મારા સુધી પહોંચ્યા છે. હવે અહીંયા બેટા તમારો જે એ ડાઉટ છે એ વ્યાજબી છે અને આ વિડીયોમાં તમારો એ ડાઉટ સોલ્વ થઈ જશે. સો ખાસ એન્ડ સુધી જોડાયેલા રહેજો. સૌથી પહેલાં તો કે તમારી કોલેજમાં જો બેટા તમને તમારી બ્રાન્ચમાં એવું જોવા મળ્યું હોય તો એનું કારણ એક જ છે કે કેટલીક કોલેજીસમાં માનો કે આપણે કોઈ પર્ટિક્યુલર એક કોલેજની વાત કરીએ તો એની અંદર કેટલીક બ્રાન્ચ એવી પણ હોય છે કે જ્યાં નંબર ઓફ સ્ટુડન્ટ ઓછા છે તો ત્યાં એક દિવસમાં એક સબ્જેક્ટના વાઇવા કમ્પ્લીટ થઈ જાય તો એમાં કોઈ નવાઈની વાત નથી. પરંતુ કોમ્પ્યુટર છે, આઈટી છે કે પછી એવી કેટલીક બ્રાન્ચીસ એવી પણ છે સામે કે જ્યાં નંબર ઓફ સ્ટુડન્ટ્સ વધારે હોય છે અને ત્યાં એક જ દિવસની અંદર એ બધા સ્ટુડન્ટના જે તે સબ્જેક્ટના વાઇવા કમ્પ્લીટ કરવા એ કદાચ હાર્ડ થઈ શકે. તો સ્પેશિયલી આવી બ્રાન્ચીસની અંદર કેટલી કોલેજીસમાં તમને જોવા મળ્યું હશે કે જે તે સબ્જેક્ટના જે એક્સટર્નલ વાઇવા છે એ એક જ દિવસ ન રાખતા 2 દિવસ કે પછી 3 દિવસ કદાચ રાખવામાં આવ્યા હોઈ શકે. જો તમારી કોલેજમાં પણ તમને આવું જોવા મળ્યું છે તો એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે ખાલી એક જ કામ કરવાનું છે કે બેટા ફર્સ્ટ ડે જે છે એમાં ઓલ સ્ટુડન્ટે ખાસ તમારી કોલેજમાં પ્રેઝન્ટ રહેવાનું જ. જો ફર્સ્ટ ડે તમારા સબ્જેક્ટના વાઇવા તમારા કમ્પ્લીટ થઈ જાય તો પછી સેકન્ડ ડે કે પછી જો થર્ડ ડે પણ કદાચ હોય તો ત્યારે તમારે પ્રેઝન્ટ રહેવાની જરૂર નથી. પરંતુ ફર્સ્ટ ડે તમારા વાઇવા કમ્પ્લીટ નથી થતા તો જ્યારે પણ તમારો નંબર આવે મતલબ કે સેકન્ડ ડે અને જો બાય ચાન્સ કદાચ થર્ડ ડે હોય તો જનરલી ત્યાં સુધી નથી પહોંચતા પણ કદાચ હોય તો મતલબ કે જ્યાં સુધી તમારા વાઇવા કમ્પ્લીટ ના થાય તો ત્યાં સુધી તમારે કોલેજ જવાનું રહેશે. આઈ હોપ કે તમારા ડાઉટ ક્લિયર થઈ ગયા હશે અને છતાં પણ કંઈ ડાઉટ હજુ પણ છે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવી દો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમારા માટે વોટ્સએપ ગ્રુપની લિંક હું શેર કરી રાખું છું. જીટીયુ તરફથી આવતી જે પણ ટાઈમ ટુ ટાઈમ અપડેટ હોય છે એ તમને ત્યાં ખાસ મળી જશે તો શ્યોર તમે જોડાઈ શકો છો.